દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવા શહેરના ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવસભાનું સુંદર અને ધાર્મિક આયોજન થયું હતું, જેમાં ધાર્મિક વાતાવરણ વચ્ચે ધાર્મિક પાત્રોનું વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહુવા શહેરના ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવસભાનું સુંદર અને ધાર્મિક આયોજન થયું હતું, તો સાથોસાથ ધાર્મિક વેશભૂષાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શિવનું સાનિધ્ય હોય અને આસ્થાનું સ્થાન ખીમનાથ મહાદેવનું મંદિર હોય અને ત્યાં શિવસભાનું આયોજન થાય એટલે વાતાવરણ ધર્મમય બની જ જાય છે. પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી અને ખીમનાથ મહાદેવના સાનિધ્યમાં હર રવિવારે સાંજે 5 થી 6 વાગ્યા સુધી શિવસભા યોજાય છે. ત્યારે ગઈકાલે તારીખ 10/12 ને રવિવારના રોજ શિવસભામાં ધાર્મિક વાતાવરણ વચ્ચે ધર્મ આધારિત વેશભૂષાનું સુંદર અને પ્રેરક આયોજન કરાયું હતું. આ ધાર્મિક વેશભૂષા કાર્યક્રમમાં 2 વિભાગમાં કરવામાં આવી હતી, જેમાં 1 થી 4 ધોરણના બાળકો તો બીજા વિભાગમાં 5 થી 9 ધોરણ સુધીના બાળકો રહ્યા હતા. બાળકો પણ આબેહૂબ ભગવાનના સ્વરૂપમાં આવી પહોંચ્યા હતા. કોઈ શિવ તો કોઈ હનુમાન, કોઈ વાસુદેવ તો કોઈ કૃષ્ણ, કોઈ શબરી તો કોઈ ઝાંસીની રાણી, કોઈ મીરા તો કોઈ પાર્વતી બનીને આવી પહોંચ્યા હતા. અને તેઓ દ્વારા પણ પોતપોતાના સ્વરૂપ અનુસાર ધાર્મિક સ્લોગન પણ બોલાયા હતા. એવું કહેવાય છે કે બાળક એ ભગવાનનું સ્વરૂપ છે. ત્યારે આજે શિવસભામાં બાળકોના રૂપમાં ભગવાનને જોઈ મન પ્રસન્ન થઈ ગયું હતું. એકંદરે શિવસભામાં સેવા આપતી બહેનો અને ભાઈઓનો સારો પ્રયાસ થકી કાર્યક્રમ સફળ રહ્યો હતો. શિવસભામાં પ્રસાદીનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે ગઈકાલે તારીખ 10/12 ને રવિવારની શિવસભામાં પ્રસાદીના નિમિત્ત માત્ર મનોરથી શિવાન્યા પ્રતિકભાઈ પંડ્યા રહ્યા હતા. ટૂંકમાં શિવસભામાં બાળકોને ગમ્મત સાથે ધાર્મિક જ્ઞાન, અલગ અલગ જીવન ઉપયોગી, લોક ઉપયોગી પ્રવૃત્તિથી આનંદ આવી રહ્યો છે. ધાર્મિક વેશભૂષામાં બાળકોને પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહિત ઇનામ પણ અપાયા હતા. તો નાના બાળકોમાં પ્રથમ આવેલ, જેનું સ્વરૂપ હનુમાનજીનું હતું, તે હર્ષિવ ચૌહાણને સાંભળીએ. जय श्री राम, जय जय श्री राम. घर में अब एक ही नारा गूंजेगा, भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. મહુવાના બસ સ્ટેશન ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રાને લઈ એક કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં વિવિધ અધિકારીગણ રહ્યા હાજર, તો બસ સ્ટેશનના સ્ટાફ પણ રહ્યા હાજર. મહુવા બસ સ્ટેશન ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ અભિયાન અંતર્ગત શુભ યાત્રા સ્વચ્છ યાત્રાને લઈ એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સ્વચ્છ અભિયાનની વાત કરીએ તો મહુવાના બસ સ્ટેશનના સ્ટાફ દ્વારા છેલ્લા એકાદ માસમાં સ્વચ્છતાને લઈ ઘણા જ કાર્યક્રમો કર્યા છે. ત્યારે મુસાફરો અને સ્ટાફ જાગૃત થઈ સ્વચ્છતાના આગ્રહી બન્યા છે. ત્યારે આજ રોજ મહુવા બસ સ્ટેશન ખાતે વિવિધ અધિકારીઓ અગ્રણીઓની હાજરીમાં મહુવા નગરપાલિકા, શક્તિ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, ગ્રામ નિર્માણ સમાજ, પીડી લાઇટ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે સ્વચ્છ મહુવા અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
જેમાં ક્લીન સિટી મહુવા પ્રોજેક્ટના યોગેશભાઈ મહેતા દ્વારા સ્વચ્છતાને લઈ શું કરવું જોઈએ, પોતપોતાને સ્વચ્છતાનો આગ્રહ રાખવો જોઈએ. સ્વચ્છતા એ એક વ્યક્તિનું કામ નથી, સહિયારો પ્રયાસ થકી મહુવા શહેર સહિત દેશ સ્વચ્છ બનશે. નાની નાની બાબતોનું ધ્યાન રાખીશું ત્યારે જ સ્વચ્છ શહેર બનશે. અને સ્વચ્છતા નહીં જાળવીએ તો કેવા પરિણામો ભોગવવા પડશે તે બાબતે પણ ઊંડાણપૂર્વક વાત કરાઈ હતી. આ શુભ યાત્રા સ્વચ્છ યાત્રા મહુવા બસ સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભાવનગર વહીવટી અધિકારી કુબાવત સાહેબ, ક્લીન સિટી પ્રોજેક્ટના યોગેશભાઈ મહેતા, મહુવા ડેપો મેનેજર યોગેશ ભારતી ગોસ્વામી, અંકિતભાઈ ભોજાણી, ભદ્રેશભાઈ ગઢવી, રાજુભાઈ પરમાર, અરવિંદસિંહ વાળા, કિશોરભાઈ પંડ્યા, મનીષ ગિરી ગોસ્વામી, રાજુભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સર્વ મુસાફર જનતાને મારે જણાવવાનું કે આપણે 2 ડિસેમ્બરથી તે 31 ડિસેમ્બર સુધી ગુજરાત સરકાર તરફથી અભિગમ આપવામાં આવેલ છે કે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા. આપણી બસ ક્લીન હોય તેમજ બસ સ્ટોપ હોય, સ્ટેન્ડ હોય એ પણ એક ક્લીન રહે. એ માટે મુસાફર જનતાને પણ અમારી નમ્ર વિનંતી છે કે તમે પણ સાથ સહકાર આપો આ બાબતે, કે અમે પણ એક અભિગમમાં જોડાયેલા છીએ અને આ અભિગમ હંમેશા માટે રહે. સ્વચ્છ ભારત, સ્વચ્છ યાત્રા, શુભ યાત્રા. એ નિમિત્તે આજ રોજ વહીવટી અધિકારી સાહેબ શ્રી ભાવનગરથી આવેલા તેમજ મહુવા ક્લીન પ્રોજેક્ટમાંથી યોગેશભાઈ મહેતા સાહેબ શ્રી પણ પધારેલા હતા અને એમના માર્ગદર્શન હેઠળ આજ રોજ સ્વચ્છતા કઈ રીતે રાખવી, કેમ જાળવવી અને એનું કારણ શું જાળવવું એ બાબતે ઘણું આપણને આજ નોલેજ આપવામાં આવ્યું છે. અને જનતાને પણ જણાવવામાં આવે છે તેમજ કર્મચારીઓને કે ભાઈ આપણી ડેપોની આપણી જે વાહન હોય એને કેમ કરી ક્લીન રાખવું. આપણે મુસાફર દ્વારા ગંદકી ફેલાતી હોય તો એમને પણ આપણે અવેરનેસ આપવી જોઈએ અને કહેવું જોઈએ કે ભાઈ તમે કચરો કચરાપેટીમાં નાખો, અમારી બસની અંદર કચરાપેટીની વ્યવસ્થા છે. અને તેમજ બસ સ્ટોપ ઉપર પણ આપણા કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવે કે ભાઈ તમે કચરો કચરાપેટીમાં નાખો, જેથી કરીને આપણું બસ સ્ટોપ પણ એક સ્વચ્છ રહે. આ નિમિત્તે આજનો કાર્યક્રમ હતો. પાણીની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ જાઓ. રાજાણી મોટર્સ લાવી રહ્યા છે ગેરંટેડ બ્રાન્ડ, જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી. લુબી બ્રાન્ડ, કિર્લોસ્કર બ્રાન્ડના પંપો, રેસિડેન્શિયલ પંપ, ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર, કન્સ્ટ્રક્શન પંપ, સ્વિમિંગ પુલ પંપ, એ સિવાય પણ અનેકો વેરાયટીઝ હાજર સ્ટોકમાં. પંપ અને મોટર્સની A to Z વેરાયટી અને તેની સર્વિસ માટે અમને કહો રાજાણી મોટર્સ. રિપેરિંગ અને સર્વિસ માટે ફક્ત એક કોલ. તમારા સ્થળ પર સર્વિસમેન હાજર. તો નામ નોંધી લેજો, રાજાણી મોટર્સ, જૂના બસ સ્ટેશનની પાછળ LIC ઓફિસ સામેના ખાંચામાં. હસનૈનભાઈ રાજાણી, રાબડાવાળા. મોબાઈલ નંબર પણ નોંધી લેજો 722 780 72 62. નામ બરાબર યાદ રાખશો, રાજાણી મોટર્સ. વિકાસની વાતો વચ્ચે વિકાસની સરકારની સામે જ મહુવાના ગાંધી વસાહતના રહીશો દ્વારા ગાંધીગીરી કરાય, જેમાં તંત્રને સદબુદ્ધિ આવે તેને લઈ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા. મહુવા શહેરના ગાંધી વસાહતના રહીશો દ્વારા જર્જરિત વસાહત અને રીડેવલપમેન્ટની માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું. ત્યારે આ રહીશો દ્વારા યોગ્ય નહીં થાય તો તંત્ર સામે અન્ય કાર્યક્રમ પણ યોજીશું તેવું કહેવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે આ રહીશો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ વસાહતના પટાંગણમાં કરવામાં આવ્યા હતા. વસાહતના રહીશોને પૂછતા તેઓએ જણાવ્યું કે તંત્ર અને લાગતા વળગતા અધિકારી સામે આ અમારી ગાંધી વસાહતના લોકોની ગાંધીગીરી છે.
તંત્ર અને લાગતા વળગતા અધિકારીઓને મનમાં યોગ્ય વિચાર આવે, સાચી દિશા દેખાય, તેના દ્વારા સારા કાર્યો થાય અને અમારા વસાહત સહિત મહુવા શહેરનું સારું કરે, સારું વિચારે તેવી વૈચારિક બુદ્ધિ આવે તે માટે ગાંધી વસાહતના રહીશો દ્વારા ભગવાન શ્રી રામ અને હનુમાનજીને યાદ કરી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. ગાંધી વસાહતના રહીશો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તારીખ 20 સુધી અમે ગાંધીગીરીના માર્ગ પર ચાલીશું. બાદ ગાંધી વસાહતના રહીશો સાથે યોગ્ય નહીં થાય તો ઉપવાસ આંદોલન પર બેસીશું અને આગામી ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું. ત્યારે અહીંના ગાંધી વસાહતના રહીશો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરી ગાંધીગીરી અપનાવવામાં આવી છે. હું મહુવામાંથી ગાંધી વસાહતના જે રહેવાસી છું, એમાંથી અમારે હમણાં ઘણા સમયથી આજે રીડેવલપમેન્ટની માંગ ચાલી રહી છે. એની અંદર અમારે થોડા સમય પહેલાં અમે ધરણા પણ કરેલા, તો ધરણાની અંદર પણ અમને ઘણા બધા અધિકારીઓ આવીને ખોટા આશ્વાસનો આપીને અમને ઊભા કરી દીધા. અને ઘણા સમય, કારણ કે ઊભા કર્યા પછી કંઈક તો કાર્યવાહી થવી જોઈએ ને, એની કોઈ કાર્યવાહી થઈ નથી. કારોબારી સભામાં પણ એને લેવામાં આવ્યું નથી. અમને આશ્વાસન બધા આપે છે, એમાં કોઈ વાંધો, અમે જઈએ છીએ તો પણ કહે છે. હમણાં બધાને અરજી આપી છે અને થોડા સમય પછી અમે વિચાર્યું છે કે 15-20 દિવસ વાટ જોઈએ અને પછી જો 20 તારીખથી અમે નક્કી કર્યું છે કે અમે ઉપવાસ આંદોલન ઉપર પણ બેસશું અને અમારી વાત ધ્યાને લેવામાં આવે. જે મોદીનું સપનું છે, નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે, ઘરનું ઘર હોવું જોઈએ, એ સપનાને સાકાર કરવા અમે બધા મહેનત કરીએ છીએ. અમને પણ આ બધા જે ઉપાધિઓ છે એમાંથી અમે બહાર આવીએ. અમે કહી શકીએ એના માટે આજે હનુમાન ચાલીસાના અમે પાઠ પણ રાખ્યા છે કે તંત્રને કંઈક સદબુદ્ધિ ભગવાન આપે, હનુમાનજી, અને અમારા વિશે કંઈક વિચારે, ગરીબો વિશે. અને કોઈ પણ અમે અરજી દેવા જઈએ તો અમને લાગી રહ્યું છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક રાજકારણમાં પણ બે ફાટા પડ્યા છે, નગરપાલિકામાં પણ બે અલગ અલગ પ્રકારે તંત્ર થઈ રહ્યું છે. તો એમાં અમારો શું વાંક, અમારા ગરીબોનો શું પ્રશ્ન, એનો લેવાતું નથી અને ક્યાંક ને ક્યાંક ટલ્લે ચડી જાય છે કામ. તો અમારે શું લાઈન લેવી, કોની પાસે જવું કંઈ સમજાતું નથી. તો વહેલી તકે પૂરું થાય અને આ લોકોને કંઈક સદબુદ્ધિ ભગવાન આપે અને અમારું કામ જલ્દી થાય. કારણ કે હવે આમાં ક્યારે પડે એની કોઈ વીતી નથી. જેમ મોરબીની અંદર જેવી તારાજી સર્જાણી, એવો જ ભય આ બાજુ તોળાઈ રહ્યો છે કે ક્યાંક કોઈ જો બિલ્ડિંગ પડશે, કોઈ ગરીબ માણસ જો કોઈ મૃત્યુ પામશે તો એની જવાબદારી કોણ લેશે? અને ત્યારે પછી તંત્ર દોડીને આવશે ત્યારે શું કામનું? કદાચ કોઈ વ્યક્તિ મૃત્યુ પામશે તો પછી કામનું શું? કે એ પહેલાં આંખ ઉકળે તો વધારે સારું. આવી અમારી ગણતરી અને ભગવાનને પ્રાર્થના અને અમારું સાંભળે તો કંઈક આગળ વધે કાર્યવાહી, એવી અમારી ઈચ્છા છે. જય ભારત, જય ગૌ. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.